આવે છે? તો કેમ વાતો કરો છો? ઓમ ગમ ગણપતયે નમઃ. આપણા આજે ધોરણ 8 ના બાળકો જ્યારે વિદાય લઈ રહ્યા છીએ તો તેઓ આટલા વર્ષ અહીં ભણ્યા, તો જ્યારે તેઓ અહીંયા પાપા પગલી પાડતા આવ્યા અને હવે જ્યારે મોટા થઈ અને પોતાનું લક્ષ્ય લઈ અને જઈ રહ્યા છે, ત્યારે હું તો ભલે એની સાથે 2 જ વર્ષ રહી, પણ આજે પણ મને રડવું આવે છે અને મને દુઃખ થાય છે કે મારી દીકરીઓ અને દીકરાઓ જઈ રહ્યા છીએ. અને હા, એક વાતનું એ આનંદ છે કે ભલે ક્યારેક અમે ખીજાણા હોય, એને તોફાન કર્યા હોય, પણ અમારી જે હૃદયની લાગણી એની સાથે જોડાયેલી છે, આ ભેડા ધ્રુવ છે બરાબર, ભલે એ તોફાની હોય પણ એની સાથે જે હૃદયની લાગણી જોડાયેલી છે એ ક્યારેય પૂરી થવાની નથી. અને મને પણ એટલી ખબર છે કેમ આ બીજા જે આગળના બાળકો ભણીને ગયા એ પણ હજી મળવા આવે છે, પગે લાગે છે, આશીર્વાદ લે છે. અને એને કાલે પેલા દિલ્હી મંત્રાલયમાંથી જે પેલા સર આવેલા એને પણ કીધેલું ને કે મને મારી પ્રાથમિક શાળાની યાદ આવી ગઈ. એટલે અમે પણ કોલેજ BA સુધી અભ્યાસ કર્યો હોય, ગમે ત્યાં અભ્યાસ કર્યો હોય, તો અમને અમારી પ્રાથમિક શાળા અને એના શિક્ષકો જ યાદ છે. એમ તમને પણ તમારી પ્રાથમિક શાળા અને એના શિક્ષકો જ યાદ રહેશે. અને અત્યારે તમને એવું લાગે કે તમને ખીજાતા હોય અથવા તો તમને કઈ તકલીફ થઈ હોય, પણ જ્યારે તમે મોટા થશો ને ત્યારે તમને એવું લાગશે કે અમે તમને જે ખીજાતા હતા ને એ તમારા સારા માટે ખીજાતા હતા. એટલે મારી આખી શાળા, આખો શાળા પરિવાર, આચાર્યશ્રી, બધા શિક્ષકો અને બધા વિદ્યાર્થીઓ તરફથી હું બધાને અભિનંદન પાઠવું છું. અને અમે આશીર્વાદ આપીએ છીએ કે તમે એક લક્ષ્ય નિર્ધારિત કરો, તમે ભણવામાં ધ્યાન આપો અને શાળામાં જઈ અને ટાઈમ ટેબલ બનાવો અને તમે પહેલા એક નક્કી કરો કે તમારે શું બનવું છે અને બસ લાગી જાઓ. એક લગ્ની હોવી જોઈએ, એક ધૂન હોવી જોઈએ કે મારે આ બનવું છે, અને પછી મહેનત કરો. અને મહેનત કરે એને સફળતા મળે જ છે. અને પછી કોઈ મોટા ઓફિસર, કોઈ ડોક્ટર, કોઈ એન્જિનિયર, બરાબર, કોઈ શિક્ષક, કોઈ પણ તમે ક્ષેત્રમાં જાઓ અને પછી તમે ત્યાંથી આ શાળામાં આવો, આ શાળાને મદદરૂપ થાવ, અહીં ફાળો આપો, એવી મારે અભ્યર્થના. અને હા, મારો નંબર બધા પાસે છે, જેને ક્યારે પણ કોઈ પણ જરૂર પડે તો તમે મને ગમે ત્યારે માર્ગદર્શન માટે અથવા તો ગમે ત્યારે ફોન કરી શકો છો. અત્યારે મારી જે જૂની વિદ્યાર્થીનીઓ છે, કોઈ પોલીસમાં છે, કોઈ ડોક્ટર છે, કોઈ મનોચિકિત્સક છે, એના મને હજી ફોને આવે છે અને મારા ઘરે રોકાવાય આવે છે, કારણ કે એને મારી સાથે લાગણી જોડાયેલી હોય તો જ આવતી હોય, બરાબર. અને મારા ઘરે આવીને રસોઈ પણ શીખે છે. એટલે તમને પણ જ્યારે પણ એવું લાગે કે નહીં મારે મારા શિક્ષકને મળવું છે, અથવા તો તમને એવું લાગતું હોય કે મારી સાથે તમારે લાગણી જોડાયેલી છે, તો તમે ગમે ત્યારે મારા ઘરે રોકાવા પણ આવી શકો છો, મને ફોન પણ કરી શકો છો અને માર્ગદર્શન પણ લઈ શકો છો. અને આ શાળામાં હંમેશ માટે આ દરવાજા તમારા માટે ખુલ્લા છે, ગમે ત્યારે તમે આવી શકો છો. આ શાળા તમારી હતી, તમારી છે અને તમારી રહેશે.